નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 અમારી વિશેષ રજૂઆત કોરોના હેલ્પલાઇનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જગદીશ। કોરોના હેલ્પલાઇન કે જે કોરોના સંબંધિત આપના માટે આ વિશેષ કાર્યક્રમ છે। આપનો મૂંઝવતો સવાલ અને તેના સુધી પહોંચવાનો અમે કરીએ છીએ પ્રયત્ન। આજનો વિષય છે બાળકોને લઈને હવે નવા સ્ટ્રેન સામે આવી રહ્યા છે, ત્યારે બાળકોને લઈને કેવા પ્રકારનું જોખમ આવનારા સમયમાં ઊભું થઈ રહ્યું છે। અત્યારની જે વાસ્તવિક સ્થિતિ છે તેમાં MIS-C આ પ્રકારની બીમારીઓ કે જેના લક્ષણો હવે બાળકોમાં જોવા મળી રહ્યા છે અને કોરોના પછી આ પ્રકારની બીમારી જે છે તે બાળકોમાં વધારે ઘર કરી રહી છે। ત્યારે આ જ રોગ, આ બીમારી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું કે આખરે છે શું, તેના સિમ્ટમ શું છે, તેની જે આખી ટ્રીટમેન્ટ છે તે શું હોય છે। ત્યારે જોઈએ અમારી વિશેષ રજૂઆત કોરોના હેલ્પલાઇનમાં। તો આખરે બાળકોને કેમ થાય છે MIS-C? આ રોગ શું છે, આ બીમારી છે શું અને બાળકોને થાય છે તો તેના લક્ષણો શું હોય છે, આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને આપને પણ આ સંબંધિત કોઈ સવાલ હોય તો જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે 9099934957 આ નંબર પર આપ ઝડપથી ફોન કરી શકો છો અને આપના સવાલોનો જવાબ આપવાનો અમે કરીશું પ્રયત્ન। અમારી સાથે એક ખાસ ડૉક્ટરની પેનલ જોડાઈ ચૂકી છે। સૌથી પહેલાં તેનું ઇન્ટ્રોડક્શન આજના આ ચર્ચાની સાથે કરીએ। ડૉક્ટર અવિનાશ ગાંધી, બાળરોગ નિષ્ણાંત, અને ડૉક્ટર નીરવ પટેલ, તેઓ પણ બાળરોગ નિષ્ણાંત। આ બંને ડૉક્ટરનું સ્વાગત છે ટીવી 9ના સ્ટુડિયો પર। સૌથી પહેલાં ડૉક્ટર નીરવ પટેલ, હવે MIS-C આ પ્રકારની એક નવી બીમારીએ ગુજરાત પર તોળાઈ રહી છે, ગુજરાતના બાળકો પર તોળાઈ રહી છે। શું છે આ બીમારી, તેને સરળ ભાષામાં કેવી રીતે સમજી શકીએ? MIS-C જેનું ફૂલ ફોર્મ છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન, કે જે કોરોના મટ્યાના બાળકોમાં જેને કોરોના થયો હોય એના મટ્યાના 15 દિવસથી લઈને 2 મહિના સુધીમાં જોવા મળે છે। જેનું ઇન્સિડન્સ કે કેટલા બાળકોમાં થઈ શકે છે, તો 1 લાખ બાળકોમાંથી ફક્ત 1 કે 2 બાળકોને જ આ બીમારી થઈ શકે છે। હવે શું થાય છે આ બીમારીમાં? તો જ્યારે કોરોના મટ્યો, જેમ કહ્યું મેં, 15 દિવસ પછી બાળકને ફરીથી તાવ ચડે કે જે 2-3 દિવસ તાવ રહે, એની સાથે સાથે ઉલટી, ઝાડા, શરીર પર લાલ ટપકા પડે જેને આપણે ઓરી માતા જેવા ટપકા દેખાવામાં આવે છે, એની સાથે સાથે આંખો લાલ થવી, મોઢામાં ચાંદા પડવા જેવા લક્ષણો દેખાય છે। અને આવા લક્ષણોનો જ્યારે ફર્ધર રિપોર્ટ્સ કરાવવામાં આવે ત્યારે ઇન્ફ્લામેટરી માર્કર્સ જેવા કે ડી ડાયમર, ફેરેટિન, CRP એમાં એકદમ વધારે પ્રમાણમાં એનું લેવલ જોવા મળે છે। બિલકુલ। ડૉક્ટર અવિનાશ ગાંધી, આપના તરફથી પણ જાણવું છે કે MIS-C આ જે બીમારી કે આ જે લક્ષણો જે બાળકોમાં જોવા મળી રહ્યા છે, પ્રાયર તેની સિગ્નલ શું છે, પ્રાયર તેનું અલાર્મ શું છે કે વાલીઓને, માતા પિતાને ખ્યાલ આવી જાય કે આ પ્રકારની કંઈક ગંભીર બીમારીને લઈને જે અસરો છે તે બાળકો ઉપર થઈ રહી છે? મોટાભાગના કેસમાં બાળકને અથવા એના ફેમિલીમાં કોઈને આગળ પ્રીવિયસમાં કોરોના થયેલાની હિસ્ટ્રી જોવા મળે છે। 70% કેસ MIS-Cના એવા છે કે જેમાં કોરોના થયાની હિસ્ટ્રી હોય છે, પણ 30% બાળકોમાં એવું જોવા મળ્યું છે કે 30% કેસમાં એવું બને છે કે જે લોકોના ફેમિલીમાં અથવા બાળકને ભૂતકાળમાં કોરોના નથી થયો પણ છોકરું સીધું MIS-Cના સિમ્ટમ્સ અથવા લક્ષણો સાથે હોસ્પિટલમાં પ્રેઝન્ટ કરે છે। હવે આમાં બહુ બધા સિમ્ટમ્સ છે, એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ જે સિમ્ટમ છે કે જે મહત્ત્વનું સિમ્ટમ આપણે ગણીએ તો એ તાવ છે। જ્યારે બી બાળક કોરોનામાંથી રિકવર થયું હોય એના પછી ગમે ત્યારે એને તાવ આવે જે 3 દિવસથી વધારે રહેતો હોય, એની સાથે બીજા લક્ષણો જોવા મળે અને એ તાવ એવો હોય કે સામાન્ય દવા આપવાથી તાવ ઉતરે નહીં, તો એ એલાર્મિંગ સાઇન છે કે બાળકને તાત્કાલિક આપણે હોસ્પિટલમાં ડૉક્ટરની તપાસ માટે લઈ જવું પડે અને જરૂરી એના જે રિપોર્ટ છે એ રિપોર્ટ કરાવવાની સારવાર અને રિપોર્ટ કરાવવાની ચાલુ કરવી પડે। બિલકુલ। હર્ષાબેન વલસાડથી જોડાયેલા છે। હર્ષાબેન, સવાલ શું છે આપનો? તો લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। ડૉક્ટર નીરવ પટેલ, હવે આ જે MIS-Cના જે ગંભીર લક્ષણો છે તેની સૌથી પહેલાં જે વાત કરી ડૉક્ટર અવિનાશે કે તાવ આવવો એ સૌથી મુખ્ય તેનું લક્ષણ છે, પણ એ ખ્યાલ કેવી રીતે આવે કે આ જે સિમ્ટમ્સ છે તે MIS-C તરફ આપના બાળકને લઈ જઈ રહ્યું છે? કેટલો સમય એક ક્રિટિકલ હોય છે કોવિડથી સાજા થયા બાદ કે જે સમયની અંદર આ પ્રકારની ગંભીર બીમારી થઈ શકે, એ સમય સાચવવો જરૂરી હોય? કોરોનાનું નિદાન થયાના 15 દિવસથી લઈને 2 મહિના સુધીનો જે સમયગાળો છે તેમાં મોટાભાગના MIS-Cના કેસીસ જોવા મળ્યા છે। હવે આ સમયગાળાની અંદર જો બાળકને ફરીથી તાવ આવે અથવા તો શરીર પર લાલ ટપકા જેવું દેખાય તો અત્યારની આપણી જે માન્યતા છે કે
ઓરી માતા નીકળ્યા હશે કે બળિયા બાપા નીકળ્યા હશે, એ બધું આપણે મગજમાં રાખ્યા વગર પહેલાં તમારા નજીકના પીડિયાટ્રિશિયનને સંપર્ક કરો કે આ તમારા બાળક MIS તરફ તો નથી જઈ રહ્યું ને. કારણ કે જો આ બીમારીનું જલ્દી નિદાન થાય અને એની તરત સારવાર સારું થાય તો બાળકને આરામથી એને ટ્રીટ કરી શકીએ છીએ. પરંતુ જો આના અંદર નિદાન અને ટ્રીટમેન્ટમાં લેટ થયા તો આ બીમારી ચોક્કસપણે જીવલેણ પણ નીવડી શકે છે. બિલકુલ ડૉક્ટર અવિનાશ, પહેલાં આટલા કેસ નહોતા આવતા MIS-ના, પણ હવે છેલ્લા 10 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સરકારી હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં કેસની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. તેની પાછળના આપને શું લાગે છે, કયા એવા કારણો છે, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કોરોનાથી સાજા થયા પછી, કે જેથી કમસે કમ આ પ્રકારની બીમારી એ બાળકને ના થાય? કોરોના થયા પછી આ બીમારી જે થાય છે એનું કોઈ પ્રેડિક્શન ક્રાઇટેરિયા નથી હોતું કે ભાઈ આ કોને થશે કોને નહીં થાય, એનો કોઈ ક્રાઇટેરિયા છે નહીં છોકરાઓમાં. આ બીમારી નવજાત શિશુથી લઈને 18 વર્ષ સુધીના કોઈ પણ બાળકને ગમે ત્યારે થઈ શકે છે, એટલે એવું તો કોઈ કટ ઓફ છે નહીં, બરાબર છે. કોરોનાના જેમ સાહેબે કીધું એ પ્રમાણે 15 દિવસથી લઈને 2 મહિના 3 મહિના સુધીનો જે ગાળો છે એમાં મોટાભાગના કેસ આપણને જોવા મળે છે. તો એ દરમિયાન જ્યારે બાળક કોરોનામાંથી રિકવર થયું છે તો આ જે ગાળો છે એમાં આપણે ખાસ બાળકનું ધ્યાન રાખવું જોઈએ કે ફરી એને કોઈ ઇન્ફેક્શન ના લાગે, તાવ ના આવે, અને તાવ આવે તો સમયસર આપણે બાળકોના ડૉક્ટરની સલાહ લેવી. બિલકુલ, સમય પર સારવાર જે છે તે થવી અત્યંત જરૂરી છે. કોરોના હેલ્પલાઇન, કોરોના સંબંધિત બાળકોનો પણ કોઈ પ્રશ્ન હોય કોરોના સંબંધિત કે પછી તેની અન્ય કોઈ ડિઝીઝ હોય કોરોના પોસ્ટ કોવિડને લઈને, તો આપ ફોન કરી શકો છો 9099934957. પેનલિસ્ટ છે કે જે આપને પૂરતું માર્ગદર્શન પણ આપશે. હિતેન્દ્રભાઈ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. હિતેન્દ્રભાઈ, સવાલ શું છે આપનો? હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા સાહેબ, એમ કેવું છે કે 10 થી 12 વર્ષના જે બાળકો છે હમણાં અભ્યાસ કરે છે ઓનલાઈન, એ લોકોને આ રીતે ઘણી વાર ડાઘા પડી જાય છે, બરાબર? તો સાહેબ એના લક્ષણો ગણાય કે ના ગણાય છે? આપણે હાલ એના સિમ્પટમ્સ ગણાય કે ના ગણાય? આંખની નીચે ડાઘા પડી ગયા છે. હા, ડૉક્ટર નીરવ પટેલ. જો આ MIS-નું ડાયરેક્ટ લક્ષણ નથી. આંખોની નીચે જે એક્સટ્રેસિવ આંખોના જે સ્ટ્રેન પડે છે એના લીધે અપૂરતી ઊંઘ અને અભ્યાસ સિવાય પણ મોટાભાગના ટાઈમમાં બાળકો કેમ કે ઘરમાં જ રહેવાના છે એટલે મોબાઈલ, ટેબ્લેટ આ બધાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી રહ્યા છે, જેના લીધે આ વસ્તુ થવાના ચાન્સીસ વધુ છે. બરાબર. અરે પણ આ બધી જે પરિસ્થિતિ છે હવે ડૉક્ટર નીરવ પટેલ, કારણ કે આઉટડોર એક્ટિવિટીઝ બંધ થઈ ચૂકી છે, ગ્રુપમાં હરવું ફરવું બાળકો માટે પણ અત્યારે હિતાવહ નથી, ઘરમાં બાળક રહી રહ્યા છે, ત્યારે મેન્ટલી પણ કેટલીક અસર તેમના મનોસ્થિતિ પર પડતી હોય છે. કેવી રીતે આ બધી બાબતોને લઈને મેનેજ કરી શકાય? આપના તરફથી કોઈ માર્ગદર્શન હોય તો. ચોક્કસ. આ જે તમે જે મુદ્દો ઉઠાવ્યો એ મોટાભાગના બાળકોમાં કે જે ઘરમાં રહેવાથી ચીડિયાપણું થઈ ગયું છે કે એનું જે ટીવી સ્ક્રીન કે સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે અને આઉટડોર એક્ટિવિટી ઘટવાથી ઓબેસિટીનું પ્રમાણ બી વધી ગયું છે. હવે આમાં પેરેન્ટ્સને મારી એટલી સલાહ છે કે તમે જેટલો વધારે સમય ઘરે બાળક જોડે વિતાવી શકો, અને ઘણી એવી ગેમ્સ હોય છે કે જે આપણે બાળક જોડે રમી શકીએ. આપણા જે જૂના ફોટોગ્રાફ્સ છે કે એ બધું જોઈએ, જૂની બધી એવા જે આપણી જૂની ગેમ્સ હતી જે આપણે ઘરની અંદર રમી શકીએ એવી ગેમ્સ બાળકો જોડે રમો અને એની જોડે વધારેમાં વધારે સમય વિતાવો. બાળક શું વિચારી રહ્યો છે, બાળકના મનમાંથી ખોટો કોરોનાનો ડર પણ કાઢી દો, કેમ કે અમારા જોડે ઘણા પેશન્ટ આવતા હોય છે કે જે એમ કહેતા હોય છે કે સર મને કોરોના થઈ ગયો છે, મને પેલું જોયું તો એવું મારે બાજુવાળાને થયું, મને થઈ જશે કે શું. આવા બધા જે માનસિક વિચારો જે બાળકોના મનમાં જે આવી રહ્યા છે એનું સોલ્યુશન પેરેન્ટ્સે જ આપવાનું થશે, અને મનમાંથી કોરોનાનો ભય કાઢીને કોરોના વિશે એની ચોક્કસ સાચી જાણકારી આપવી એ જરૂરી છે. બિલકુલ, આ પ્રકારની ભ્રમણા, કાલ્પનિક ભ્રમણામાં રહેવું ખૂબ જ જોખમીકારક હોય છે. ઈડરથી દિલીપભાઈ જોડાઈ ચૂક્યા છે. દિલીપભાઈ, આપનો સવાલ શું છે? હેલો. હાજી, આપનો સવાલ. મારો સવાલ એ છે કે અમારે જે બાળકો છે ઘરમાં. હા. હેલો. હા, બોલો. હેલો. હા હા, આપનો અવાજ આવે છે મને. આપનો ટીવીનો અવાજ બંધ કરી દો અને આપનો સવાલ શું છે? આજે આ MIS નો જે રોગ છે સાહેબ, બાળકોને જે થાય છે, એ બાળકોને જે રોગ થાય છે તે કોરોના રોગ છે, આપણા ચેપી રોગ છે, અડવાથી થાય છે. બિલકુલ, ખૂબ જ સરસ સવાલ છે ડોક્ટર અવિનાશ. પણ એવું છે કે અડવાથી રોગ થાય છે એવું ખરું? ચેપી રોગ છે, સંસર્ગજન્ય છે કે બિન સંસર્ગજન્ય? થોડું ક્લેરિટી આની તરફ આપના તરફ. કોરોના ચેપી છે. કોરોના પછી જે આ MIS જે બીમારી છે એ ચેપી નથી. એક બાળકને MIS થયું હોય તો એનું કારણ છે કે કોરોના
ના ચેપના કારણે એના શરીરની અંદર જે ઇન્ફ્લામેશનના માર્કર્સ છે એ વધી જાય છે. એ બાળકની ઇન્ટ્રિન્સિક સિસ્ટમ નક્કી કરે છે કે આ પેશન્ટ આ બચ્ચું MISCમાં જશે કે નહીં જાય. બરાબર. MISC થયા પછી એ છોકરું કોરોનાનો ચેપ ફેલાવે છે એવું નથી હોતું, અને MISC બિલકુલ ચેપી બીમારી નથી. બિલકુલ. આ જે બીમારી છે તે કોઈ જ ઇન્ફેક્ટ નથી કરતી બીજા બાળકો ઉપર કે બીજા કોઈ પણ વ્યક્તિ પર તેની કોઈ અસર થતી નથી. MISC એક અલગ જ પ્રકારની બીમારી છે, પણ સિમ્ટમ્સ જે છે તે લગભગ કોરોના જેવા હોય છે. ડૉક્ટર નીરવ પટેલ, કેવી રીતે આપણે એને બાયફર્ગેટ કરી શકીએ? જો કોરોનામાં જ્યારે પણ બાળકને ઇન્ફેક્શન લાગે છે ત્યારે મોટાભાગના બાળકોમાં આઈધર પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ કે નેબર્સમાંથી એને ચેપ લાગતો હોય છે. એટલે એ એક્યુટ ઇન્ફેક્શન એટલે કે તરત જ એના લક્ષણો પેરેન્ટ્સમાંથી બાળકમાં આવતા હોય છે. જ્યારે આ MISC બીમારી એવી છે કે તરત નથી થતી. જ્યારે મોટાભાગના કેસીસમાં 70% કેસીસના અંદર પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સને કોરોના અથવા તો બાળકને પોતે પણ કોરોનાના હલકા લક્ષણો આવી ચૂક્યા હોય છે, અને એના અમુક દિવસોથી મહિનાઓ સુધીમાં આ ફરીથી ઉથલો મારે છે કે જેના અંદર બોડીની જ એન્ટીબોડીઝ કે જે આપણને રક્ષણનું કામ આપે છે એ જ એક ભક્ષક તરીકે કામ કરીને આપણી બોડીના જે અંગો છે એના ઉપર વિપરીત અસર કરે છે. હૃદય છે કે કિડની છે, લીવર છે, બ્રેઇન છે, એના ઉપર વિપરીત અસરો કરે છે. બિલકુલ. વધુ એક કોલર છે રાજકોટથી, યુતિબેન. યુતિબેન, આપનો સવાલ શું છે? યુતિબેન, સૌથી પહેલા આપના ટીવીનો વોલ્યુમ બંધ કરી દો, ટીવીનો અવાજ બંધ કરી દો. યુતિબેન, આપને અવાજ આવે છે મારો? સંપર્ક બરાબર નથી થઈ શક્યો. ફરી એક વખત તેઓ કરવાનો પ્રયત્ન કરશે. પણ સૌથી મોટો સવાલ હવે ડૉક્ટર અવિનાશ એ પણ થઈ રહ્યો છે કે આ પ્રકારની જે ગંભીર બીમારી જે થઈ રહી છે તેના લક્ષણો વિશે જાણ્યું, તેની ટ્રીટમેન્ટ વિશે પણ હવે જાણવું છે, પણ તે પહેલાં થવા પાછળનું કારણ શું છે? આપણા શરીરની અંદર કોઈ પણ બીમારી કે ચેપ થાય, કોરોના હોય કે બીજી કોઈ બી બીમારી હોય, એટલે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ એની સામે રિસ્પોન્સ કરે. બોર્ડર ઉપર જંગ ચાલતી હોય એવી રીતના વાયરસ અને આપણી ઇમ્યુન સિસ્ટમ વચ્ચે જંગ ચાલે, અને મોટાભાગના કેસમાં એવું થતું હોય કે આપણી ઇમ્યુન સિસ્ટમના સૈનિકો, આપણા જે વ્હાઇટ સેલ્સ છે, એ આ વાયરસના ઇન્ફેક્શનને કંટ્રોલ કરી દે છે. હવે આ પ્રોસેસમાં ઘણા બધા કેમિકલ્સ બ્લડની અંદર એવા રિલીઝ થાય છે, ઘણી બધી એન્ટીબોડીઝ બને છે જે આ વાયરસને કંટ્રોલ કરવામાં કામ આવે છે. એક વખતે વાયરસનું ઇન્ફેક્શન ક્લિયર થઈ જાય પછી આ એન્ટીબોડીઝ બ્લડની અંદર જે ફરતી રહેતી હોય છે એના કારણે આ MISCની તકલીફ એને બાળકને થતી હોય છે. ઓકે, એટલે કોરોનાથી સાજા થયા પછી જે એન્ટીબોડી ડેવલપ થતી હોય છે, ઇમ્યુન સિસ્ટમ જે સ્ટ્રોંગ થતી હોય છે, અને તેના કારણે આ પ્રકારની જે આડઅસરો અને તેના કારણે આ MISC રોગ જે છે તે થતો હોય છે, સમજવો ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે હવે તેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? કોઈ પણ સવાલ હોય તો આપ ફોન કરી શકો છો. નંબર આપની સ્ક્રીન પર છે, અને મૂંઝવતો જે સવાલ છે તેના નિરાકરણ સુધી પહોંચવાનો કરીશું પ્રયત્ન. ચર્ચામાં રોકાઈએ એક બ્રેક માટે. તો કોરોના હેલ્પલાઇન 9099934957 નંબર પર ફોન કરી શકો છો, અને કોઈ પણ મૂંઝવતો આપનો જે પ્રશ્ન છે તેના નિરાકરણ સુધી કરીશું પ્રયત્ન. પણ બાળકોમાં આજે નવી બીમારી આવી છે તે લગભગ 15 વર્ષના જે બાળકો હોય છે તેમાંથી વધારે ફેલાતી હોય છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. માતાના ગર્ભમાં જે રહેલું બાળક હોય છે તેને પણ થતું હોય છે. MISC આ એક ગંભીર બીમારી છે. શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, અને એટલા માટે જ એ સામાન્ય લક્ષણો હોય, આ પ્રકારના સિમ્ટમ્સ હોય તો તેને નજરઅંદાજ ન કરવા જોઈએ, કારણ કે સમય જેમ જેમ જાય છે તેમ તેમ તે ગંભીર રૂપ લેતું હોય છે, અને તે જીવલેણ પણ સાબિત થતું હોય છે. તો બાળકોમાં આ નવી બીમારી છે MISC સાજા થયા પછી થાય છે. સુરત અને અમદાવાદમાં તેના કેસીસ વધ્યા છે. કોરોના થયો હોય તેવા 2% લોકોને થયું છે. આ રોગ રિકવર થયાના 3 થી 4 અઠવાડિયાની અંદર પણ આ પ્રકારના જે બીમારીને લગતા જે લક્ષણો છે તે પણ જોવા મળે છે, અને ઇમ્યુનિટી સિસ્ટમને પણ એક હદ સુધી કોમ્પ્રોમાઇઝ કરતી હોય છે. ડૉક્ટર નીરવ પટેલ, ડૉક્ટર નીરવ, હવે આ પ્રકારની ગંભીર બીમારી વિશે જાણ્યું છે. હવે આપણા તરફથી એ પણ જાણવું છે કે હવે તેના નિદાનને લઈને તેની ટ્રીટમેન્ટ હવે શું હોઈ શકે, અને જે પણ ટ્રીટમેન્ટ અત્યારે થઈ રહી છે, આવનારા સમયમાં જ્યારે ત્રીજી લહેરની વાત ચાલી રહી છે, આખું પીડિયાટ્રિશિયન જે સેક્શન છે, શું એ તૈયાર છે આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા? જો કોઈ બી બીમારીના જે મેનેજમેન્ટ પાર્ટ છે, ટ્રીટમેન્ટ પાર્ટ છે, એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ તો એનું નિદાન કરવું અને એની સારવાર કરવી. હવે આનું નિદાન હિસ્ટ્રી અને રિપોર્ટ્સ 2 રીતે કરવામાં આવે છે. હિસ્ટ્રી એટલે બાળકને લાસ્ટ 15 days to 2 monthના અંદર
કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તો ઘણા કેસીસ એવા પણ આવે છે કે જેમાં બાળકોના કોરોનાનો રિપોર્ટ નથી કરાવેલો, પરંતુ પેરેન્ટ્સને અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સને કોરોના થયો છે, બાળકને હલકા સિમ્ટમ આવીને મટી ગયું છે, એવા બાળકોને આવા MIS-Cના સિમ્ટમ જોવા મળતા હોય છે. હવે જે સિમ્ટમ્સ કયા, એના અંદર તાવ 3 દિવસથી વધારે હોય, સાથે ઉલટી, ઝાડા, શરીર પર લાલ ચકામા પડે, આંખો લાલ થાય, મોઢામાં ચાંદા પડે, એમનું બ્લડ પ્રેશર ઓછું થાય, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. અને જ્યારે તે ડૉક્ટર પાસે આવે છે ત્યારે એના ડૉક્ટર્સ અમુક રિપોર્ટ્સ કરાવતા હોય છે, જેમ કે CBC, CRP, D ડાયમર, ફેરિટીન, LDH, આ બધા માર્કર્સ વધેલા હોય છે. અને જ્યારે એ જ પેશન્ટના અંદર ઇકો કરવામાં કોરોનરી આર્ટરીઝના અંદર જો ઇન્વોલ્વમેન્ટ જોવા મળે તો એને સિરિયસ પ્રકારની MIS-C કહેવામાં આવે છે, જેમાં જીવનું જોખમ પણ રહેલું છે. એટલે આ રીતના કેસીસને તરત જ ICUમાં એડમિટ કરવામાં આવે છે. સપોર્ટિવ મેડિસિન અને એની સાથે સાથે લો ડોઝ મિથાઇલપ્રેડનિસોલોન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન, જે IVIG કહેવામાં આવે છે, જે સ્ટાર્ટ કરવામાં આવે છે. અને જો આ ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ ઘણા બાળકોમાં રિસ્પોન્સ ન જોવા મળે તો એનો ડોઝ રિપીટ કરીને અથવા ડોઝ વધારવો પણ પડતો હોય છે, અને ટોસિલિઝુમેબ જેવા ઇન્જેક્શનનો પણ રેરલી ઉપયોગ કરવો પડતો હોય છે. બિલકુલ, આ તમામ જે જાણકારી છે તે માત્ર ને માત્ર આપના માર્ગદર્શન માટે છે, પણ કંઈક આ પ્રકારની બાબતો થાય છે આપના સર્કલમાં, આપના ફેમિલીમાં કે રિલેટિવ્સમાં, તો તાત્કાલિક ડૉક્ટર કે આપના ફેમિલી ડૉક્ટર તેમનો સંપર્ક કર્યા પછી જ તેમના પ્રિસ્ક્રિપ્શન મુજબ જ આગળ આપે બિહેવ કરવું રહ્યું. નીરજભાઈ અમદાવાદથી જોડાયેલા છે. નીરજભાઈ, સવાલ શું છે આપનો? હેલો, જી બોલો. આમાં શું સાવચેતી રાખવાની આપણે? જી, તકેદારીને લઈને પ્રશ્ન છે. હા, ડૉક્ટર અવિનાશ. તકેદારી આપણે નાના છોકરાઓમાં જે આપણે મોટામાં ધ્યાન રાખીએ છીએ કોરોના ના થવા માટે, એ સેમ વસ્તુ બધા છોકરાઓ માટે બી એપ્લાય થાય છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, આપણે બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરવું અને સેનિટાઇઝેશન, અથવા બાળકોને હાથ ધોવા માટે આપણે એમને શિખામણ આપવી કે વારે વારે, જનરલી એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણે બાળકની સામે આપણે હેન્ડવોશ વારે વારે કરીએ તો બાળક એ જોઈને શીખી જાય છે અને એ બી સેનિટાઇઝેશનનો રૂલ્સ બધા ફોલો કરવા માંડે. એટલે જે આપણે મોટાઓમાં ધ્યાન રાખીએ છીએ એ સેમ વસ્તુ આપણે બાળકોને બી કોરોના ના થાય એના માટે ધ્યાન રાખવાનું છે. બિલકુલ. ડૉક્ટર નીરવ પટેલ, હવે જે ચર્ચાઓ સામે આવી રહી છે અને ત્રીજી લહેરની વાત છે, નવા સ્ટ્રેનની વાત છે કે બાળકો ઉપર તે ઘાતક સાબિત થઈ શકે છે, આ તમામ રિપોર્ટ્સ એક રીતે હચમચાવી નાખે છે જ્યારે બાળકોનું વિચારીએ તો. હવે આવનારો સમય એઝ અ પીડિયાટ્રિક તરીકે આપ શું જુઓ છો કે શું હોઈ શકે રાજ્યની સ્થિતિ, દેશની સ્થિતિ, બાળકોને કેટલા સુરક્ષિત કરવા જોઈએ? કારણ કે થાય છે એવું કે ફેમિલીમાં બધાને કોરોના થઈ ગયો તો બાળકને એક રીતે અલગ રીતે આઇસોલેટ કરી દેવામાં આવતા હોય છે, તે પણ કેટલું ગંભીર? જો અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે, એક આ થિયરી છે કે થર્ડ વેવ આવશે એ બાળકોને ગંભીર અસર કરશે. હવે આ થિયરી કેમ આવી? તો ફર્સ્ટ વેવ આપણે જોઈએ કે જેના અંદર ઉંમરલાયક લોકો, જે વડીલો હતા ઘરના, એ લોકોને ઇન્ફેક્શન થયું. સેકન્ડ વેવ આવતા એ બધાનું વેક્સિનેશન થઈ ગયું, એટલે એ લોકોમાં ઇન્ફેક્શનનું પ્રમાણ એટલું બધું ન જોવા મળ્યું. હવે સેકન્ડ વેવના અંદર યંગ એજ ગ્રુપના જે લોકો હતા એ લોકો વધારે ઇન્વોલ્વ થયા. હવે જ્યારે 18 to 45 એ વચ્ચેનું જે વેક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે એ જોતાં મોટાભાગના જે 18+ લોકો હશે એ લોકો વેક્સિનેટ હશે. તો જે 18 યર્સથી નીચેના લોકો છે, જે બાળકો છે, એ લોકોને ઇન્ફેક્શનના ચાન્સીસ વધશે એવી માન્યતા રાખવામાં આવી રહી છે. બીજું કે જ્યારે જે કોરોનાનું જે સ્ટ્રેન છે એ વારંવાર મ્યુટેટ થઈ રહ્યું છે, એ બી એક ધારણા છે કે જે મ્યુટેશનવાળો વાયરસ છે એ બાળકોને જલ્દી ચેપ લગાડી શકે છે. કારણ કે ફર્સ્ટ વેવના અંદર હાર્ડલી 5-10% બાળકોમાં જ કોરોનાનું ઇન્ફેક્શન જોવા મળ્યું હતું, જ્યારે સેકન્ડ વેવના અંદર 20 to 25% બાળકોમાં કોવિડનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે. એ જો જોવામાં આવે તો એ પ્રમાણે થર્ડ વેવના અંદર બાળકોની સંખ્યા વધી શકે છે. બિલકુલ. પણ હવે ડૉક્ટર અવિનાશ, સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે અને લોકો પણ એ ચર્ચા કરી રહ્યા છે કે વયોવૃદ્ધના લોકો હોય કે પછી યંગસ્ટર્સ હોય, તમામ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. હવે આ પ્રકારની જે બીમારીઓ સામે આવી રહી છે, MIS-C હોય કે પછી પોસ્ટ કોવિડ જે ઇશ્યુઝ બીજા છે, બાળકો કે જે વેક્સિનેટેડ હવે નથી, આવનારા સમયમાં વેક્સિન કેટલી જરૂરી છે બાળકો માટે? જો કે ટ્રાયલ્સ પણ ચાલી રહ્યા છે, એ બાબત અલગ છે. બધા માટે વેક્સિન જરૂરી છે. વેક્સિન એક એવું હથિયાર છે જેનાથી આપણે આ બીમારીને માત આપી શકીએ એમ છીએ. પણ અત્યારે હાલના તબક્કે એવું છે કે ફાઇઝર અને મોડર્નાની જે વેક્સિન છે ફોરેનમાં લાગે છે, એ લોકોનો 12 વર્ષથી ઉપરના છોકરાઓ માટે ટ્રાયલ ચાલુ છે અને ટૂંક સમયમાં એ 12 વર્ષથી ઉપરના છોકરાઓ માટે એ વેક્સિન આવી જશે.
આપણા ત્યાં ઇન્ડિયન કંપની ભારત બાયોટેક એ 2 વર્ષથી ઉપરના છોકરાઓ માટે વેક્સિનનો ટ્રાયલ ચાલુ કર્યો છે. ટૂંક સમયમાં એ ટ્રાયલ સક્સેસફુલ થશે, એના રિઝલ્ટ્સ બહાર આવશે, પછી આપણે 2 વર્ષથી ઉપરના છોકરાઓને વેક્સિનેશન માટે લઈ શકીશું. ત્યાં સુધી બાળકોને આપણે જે રીતે આપણે ઘરે ધ્યાન રાખીએ છીએ એ રીતના જ ધ્યાન રાખવું પડશે. જ્યાં સુધી એ લોકો માટે વેક્સિન નથી આવતી ત્યાં સુધી આપણે પૂરી તકેદારી રાખવી પડે કે બાળકને કોરોના ના થાય. બિલકુલ. સુરેશભાઈ અમદાવાદથી. સુરેશભાઈ, સવાલ શું છે આપનો? હલો, મારું હાજી બોલો. હલો, હા બોલો. હા, કહું આપણે એમઆઈસી રોગ છે જે કોરોના થઈ ગયો એ બાળકોને થાય કે બીજા સામાન્ય બાળકોને થઈ શકે એવી રીતે? ઓકે, ફરી એક વખત ડૉક્ટર નીરવ પટેલ વિશેષ કે આપના તરફથી એ ક્લિયર કરવામાં આવે. તમામ લોકોને થાય કે પછી માત્ર પોસ્ટ કોવિડ? અત્યારે જે પ્રમાણેના ડેટા મળી રહ્યા છે એમાં એવું જાણવા મળ્યું છે કે કોવિડ ઇન્ફેક્શન થયા પછીના જ બાળકોમાં આ એમઆઈએસની બીમારી જોવા મળી છે. એવું હોઈ શકે કે એ જ્યારે કોરોનાગ્રસ્ત થયું હોય બાળક, એ વખતે બાળક એસિમ્પ્ટોમેટિક, એટલે એ વખતે બાળકને બિલકુલ ચિહ્નો ન આવ્યા હોય, પરંતુ જ્યારે આ બીમારી ડેવલપ થતી હોય છે ત્યારે જ્યારે આપણે એન્ટીબોડી ટાઇટર કરાવીએ છીએ કોવિડનું બાળકનું, ત્યારે એ પોઝિટિવ જોવા મળ્યું છે. દેટ મીન્સ કે એને 15 દિવસ કે 2 મહિના પહેલાં એ ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે. એટલે અત્યારના ડેટા તો એમ જ સજેસ્ટ કરે છે કે એમઆઈએસસી એ પોસ્ટ કોવિડ એક કોમ્પ્લિકેશન છે જેમાં કોરોના થયેલો હોય એ બાળકોને આ બીમારી લાગે છે. બિલકુલ. એટલે એવા કેસીસ હજી સુધી નથી આવ્યા ક્યાંય સ્ટડીમાં કે પછી અન્ય કોઈ કાઉન્સેલિંગમાં કે જે કોરોના ના થયો હોય અને આ પ્રકારની બીમારી થતી હોય. ડૉક્ટર અવિનાશ, હવે જ્યારે ઘણી બધી જગ્યા પર એવું છે અને ખાસ તો ગામડાઓમાં કે જ્યાં અવેરનેસ નથી, બાળકોને કંઈ પણ નાની મોટી બીમારી થતી હોય છે કે કંઈક તાવ આવો કે માથું દુખવું તો ઘરે એ ઘરનો ઉપચાર પણ કરી લેતા હોય છે. શું લાગે છે જ્યારે અત્યારે આ પ્રકારના વેવ્સ ચાલી રહ્યા છે એ સમય પર આ પ્રકારની ટ્રીટમેન્ટ એ કેટલી જોખમી સાબિત થઈ શકે? આ બંનેને એક આ સવાલ, અંતિમ આપની આ લાસ્ટ એડવાઇસ ડૉક્ટર અવિનાશ. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એમાં ઘરગથ્થુ ઉપચાર આપણે 1 કે 2 દિવસ માટે તમે કરો, પણ જો બાળક આપણને સિક લુકિંગ લાગતું હોય, બાળક આપણને બીમાર લાગતું હોય, બાળક વધારે પડતો તાવ સાથે રમતું ના હોય, ઢીલું પડી ગયું હોય, તો એક વખત આપના ફેમિલી ડૉક્ટર અથવા બાળ રોગોના નિષ્ણાતને તો કન્સલ્ટ કરવું જ જોઈએ. બિલકુલ. એમઆઈએસસીની તકલીફ અથવા કોરોનાની જે બી કોમ્પ્લિકેશન છે, જો અર્લી સ્ટેજમાં આપણે છોકરાઓની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ તો આપણને રિઝલ્ટ ઘણા સારા મળે છે. લેટ થઈ જવાથી બાળકના જીવને જોખમ રહે છે અને ટ્રીટમેન્ટ બી વધારે કરવી પડે, વેન્ટિલેટર પર મૂકવું પડે, એ બધી તકલીફ સુધી પહોંચે એ પહેલા આપણે બાળકની ટ્રીટમેન્ટ પહેલા બિલકુલ સજાગ થઈ જવું જોઈએ. ખૂબ જ ટૂંકમાં 20 સેકન્ડમાં ડૉક્ટર નીરવ પટેલ. જેમ કે આપણે કહ્યું કે ગામડામાં હજુ આની અવેરનેસ બિલકુલ નથી અને ગામડામાં પણ આ સેકન્ડ વેવમાં આપણે જોયું છે કે ઘણા બધા કેસીસ આવ્યા છે. હવે જો ગામડાના વ્યક્તિઓને એમના બાળકોને આ લક્ષણો જરાક પણ જણાય તો નજીકના સરકારી દવાખાનામાં અથવા તો નજીકમાં જે શહેર છે ત્યાંના પીડિયાટ્રિશિયનને ચોક્કસપણે સંપર્ક કરવો, કારણ કે આ બીમારી ચોક્કસપણે મટી શકે છે, પરંતુ તેનું અર્લી ડાયગ્નોસિસ કે વહેલું નિદાન થવું બિલકુલ જરૂરી છે. તે જ સમય જાગી જવું જોઈએ, તે જ સમય સચેત થઈ જવું જોઈએ, કારણ કે બાળકોને લઈને કોઈ જ પ્રકારની જે રિસ્ક છે તે ના લેવી જોઈએ. ડૉક્ટર અવિનાશ ગાંધી, ડૉક્ટર નીરવ પટેલ આવા ચર્ચામાં જોડાયા. દર્શક મિત્રોને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કોરોના હેલ્પલાઇન કે જે આપના થકી આપના માટે છે ને, આ પ્રકારના જે પણ કોઈ પ્રશ્નો છે તો આપ અમને ફોન પણ કરી શકો છો. આવતીકાલે આ જ સમય પર મળીશું. કોરોના સંબંધિત કોઈ પણ મૂંઝવતો સવાલ અને તેના નિરાકરણ સુધી પહોંચવાનો કરીશું પ્રયત્ન. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.